નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 11 સાયન્સમાં જે આપણું ચેપ્ટર ચાલી રહ્યું છે રસાયણ વિજ્ઞાનની પાયાની કેટલીક સંકલ્પનાઓ, ચેપ્ટર નંબર 1, એમાં આપણે અર્થસૂચક અંક આપણે ગણીએ છીએ એના નિયમો, એમાં થોડા આપણે આગળ વધીએ. એમાં એક નિયમ બાકી રહ્યો છે વિદ્યાર્થી મિત્રો, એ નિયમ હું હાલ અહીં કવર કરી દઉં છું વિદ્યાર્થી મિત્રો. અર્થસૂચક અંકની સંખ્યાની અંદર જ આપણે આવે છે રાઉન્ડિંગ ઓફ અથવા સન્નિકટન. વિદ્યાર્થી મિત્રો, અર્થસૂચક અંકમાં જે આપણે ગુણાકાર આપણે લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો 2.5 ગુણ્યા 1.25 કરું. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોશો તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોશો તો 2.5 ગુણ્યા 1.25 મેં લીધું છે, તો મને 3.125 માં જવાબ મળે છે. તો એને આપણે રાઉન્ડ ઓફ કરવો હોય, આ ગુણાકારના સંદર્ભમાં આ જે જવાબ છે એને મને રાઉન્ડ ઓફ અથવા એને આપણે કહીએ છીએ સન્નિકટન કરવું હોય, તો આ બંનેમાંથી જોવાનું જેમાં અર્થસૂચક અંકની સંખ્યા ઓછી હોય એના આધારે આપણે જવાબ એટલે કે પરિણામ લાવી શકીએ છીએ. આમાં અર્થસૂચક અંકની સંખ્યા કેટલી છે? 2 છે, અને આમાં જે અર્થસૂચક અંકની સંખ્યા કેટલી છે? 3 છે. 1 2 3. આમાં 2 છે, આમાં કેટલી છે? 1 અને 2, અને આમાં અર્થસૂચક અંકની સંખ્યા કેટલી છે? 3 છે. તો વિદ્યાર્થી મિત્રો, જે જવાબ આવશે એને આપણે એ જે જવાબ હશે એમાં પણ જે અર્થસૂચક અંકની સંખ્યા હશે એ કેટલી હશે? 2 જ હશે. ઓછામાં ઓછી આપણે અર્થસૂચક અંકની સંખ્યા જોવાની. આમાં 3 છે, આમાં 2 છે. તો જે ફાઇનલ જે જવાબ આવે છે એની અંદર અર્થસૂચક અંકની સંખ્યા પણ 2 હોવી જોઈએ. તો આમાં પણ કેટલી છે? 3.1 મતલબ 2 છે. વિદ્યાર્થી મિત્રો, ગાણિતિક પ્રક્રિયાઓમાં ઘણા બધા પરિણામો મળતા હોય છે અને એ પરિણામને રાઉન્ડિંગ ઓફ કરવું પડતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, એના અમુક નિયમો છે, એ નિયમો આપણે જોઈએ. શું કહે છે કે જો જમણી બાજુ સૌથી છેલ્લો અંક 5 કરતાં વધુ હોય તો તેને દૂર કરી આગળના અંકમાં 1 નો વધારો કરવો. તમને એક ઉદાહરણ આપ્યું છે કે 1.386 આપ્યું છે. તો જો છેલ્લો અંક અહીં 6 છે વિદ્યાર્થી મિત્રો, જે 6 સંખ્યા છે એ 5 કરતાં વધારે છે, તો મતલબ એનો જે આગળનો અંક છે 8, એમાં આપણે 1 નો વધારો કરવાનો. 5 ને જે હોય, જે 6 હોય મતલબ જે વધારે છે એને આપણે દૂર કરી દેવાનો અને એની આગળની સંખ્યામાં 1 નો વધારો કરવાનો. મતલબ 6 ને આપણે દૂર કરી દીધો અને 8 માં 1 નો વધારો કેમ કરીએ છીએ? કારણ કે આ જે 6 સંખ્યા છે એ 5 કરતાં વધારે છે, તો તમારો જવાબ 1.39 હશે. 8 માં 1 નો વધારો કરો તો 9 થઈ જાય ને. જો જમણી બાજુએ છેલ્લો અંક 5 કરતાં ઓછો હોય તો તેને દૂર કરી આગળના અંકમાં કોઈ ફેરફાર કરવાનો આવતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોશો તો અહીં શું છે? 4.344 છે. તો છેલ્લો અંક અહીં શું છે? 5 કરતાં ઓછો છે. તો જે આગળનો અંક છે એમાં આપણે કોઈ ફેરફાર કરીશું નહીં. આ જે અંક છે એને આપણે દૂર કરી શકીએ છીએ. આ જે ચોથો અંક છે એને આપણે દૂર કરી શકીએ, પણ આગળના અંકમાં આપણે કોઈ ફેરફાર કરી શકીએ નહીં. તો તમારો જવાબ મળશે 4.33 જવાબ મળશે. એને તમે આવી રીતે દર્શાવી શકો છો અથવા આવી રીતે એને રાઉન્ડિંગ ઓફ કરી શકો છો. જો જમણી બાજુ છેલ્લો અંક 5 હોય અને તેની આગળનો અંક બેકી હોય તો 5 ને દૂર કરી આગળના અંકમાં ફેરફાર કરવામાં આવતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, તમે જો 6.25 આપ્યું છે, તો આ જે છેલ્લો અંક જો કેટલો છે? 5 છે વિદ્યાર્થી મિત્રો, અને આ જોઈ લો 5 છે અને એનો આગળનો જે અંક છે 2, જે બેકી સંખ્યામાં છે. તો આ 5 ને દૂર કરી દેવાનો, પણ આ જે સંખ્યા હોય એમાં આપણે કોઈ પ્રકારનો ફેરફાર કરવાનો હોય. બેકી સંખ્યા હશે તો એની એ જ રહેશે. 5 ની આગળ જો કોઈ બેકી સંખ્યા આવી તો એ એની એ જ રહેશે. 5 ને દૂર કરી દેવાનો, તો આનું શું છે? 6.2 જવાબ પ્રાપ્ત થશે. ઓકે, એ જ પ્રમાણે છેલ્લો અંક 5 અને તેની આગળનો અંક
એકી સંખ્યામાં હોય તો 5 ને દૂર કરી આગળના અંકમાં આપણે 1 નો વધારો કરવામાં આવે છે. જોઈ લે વિદ્યાર્થી મિત્રો, અહીં 6.35 વિદ્યાર્થી મિત્રો અહીં છેલ્લો અંક 5 દેખાય છે? હા દેખાય છે. એનો આગળની સંખ્યા 3 એ કેવી છે? એકી સંખ્યા છે કે બેકી? એકી સંખ્યા છે. જો એકી સંખ્યા હોય તો આ 5 ને દૂર કરી દેવાનું અને આ 3 છે એની અંદર 1 એડ કરી દેવાનું. 3 માં 1 એડ કરીએ તો 4 થઈ જાય. મતલબ 6.35 છે એનું રાઉન્ડિંગ ઓફ એટલે કે સન્નિકટન કરો તમે તો તમને જે જવાબ છે 6.4 સ્વરૂપે તમને લખી શકાય. અથવા 6.4 જે 6.4 છે એ પ્રમાણે તમને પરિણામ મળશે. વિદ્યાર્થી મિત્રો, આ ફરીથી એકવાર આપણે અર્થસૂચક અંકના જે સન્નિકટન કરવાના જે નિયમો છે એ આપણે જોઈ લઈએ. શું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો? પહેલો, જો છેલ્લો અંક 5 કરતાં વધુ હોય તો એને આપણે દૂર કરી દેવાનું. જે છેલ્લો અંક જો 5 કરતાં વધુ હોય તેને દૂર કરી દેવાનું અને એના આગળના આંકમાં 1 નો વધારો કરી દેવાનો. એ જ પ્રમાણે જો છેલ્લો અંક 5 કરતાં ઓછો હોય તો એને દૂર કરી આગળના અંકમાં આપણે કોઈ પ્રકારનો ફેરફાર કરતા નથી. આ પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, આમાં જોઈ લેવાનું વિદ્યાર્થી મિત્રો શું કહે છે કે જો છેલ્લો અંક 5 હોય અને એની આગળની જે સંખ્યા છે એ બેકી સંખ્યામાં હોય તો 5 ને આપણે દૂર કરી દેવાનું, પણ એ જે બેકી સંખ્યા હતી એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવો નહીં. એ જ પ્રમાણે જો છેલ્લો અંક 5 હોય અને એની આગળની સંખ્યા એકી સંખ્યામાં હોય તો આપણે 5 ને દૂર કરી દેવાનું અને એની આગળની જે એકી સંખ્યા હતી એમાં 1 નો વધારો કરવો. આ બાબત ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો, અર્થસૂચક અંકની સંખ્યામાં એક નિયમ છે, એ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. એક બીજો નિયમ છે વિદ્યાર્થી મિત્રો કે દાખલા તરીકે અહીં 100 લખું વિદ્યાર્થી મિત્રો, અહીં 100 અને તમને પ્રશ્ન પૂછું, અહીં જો અહીં લખી દઉં, અહીં હું 100 લખું. હવે તમને પ્રશ્ન પૂછું કે આમાં અર્થસૂચક અંકની સંખ્યા કેટલી? તો વિદ્યાર્થી મિત્રો અહીં જો એક નિયમ ખાસ યાદ રાખવાનો, અહીં ક્યાંય તમને અહીં 0 છે એ જમણી બાજુએ છે પણ અહીં તમને દશાંશ ચિહ્ન નથી. જો દશાંશ ચિહ્ન ન હોય તો જે જમણી બાજુના જે 0 હોય, જમણી બાજુના 0 એ જે જમણી બાજુનો જે 0 હોય એને આપણે ગણતા નથી. અહીં દશાંશ ચિહ્ન નથી, અહીં ક્યાં આ દશાંશ ચિહ્ન પોઈન્ટ આપેલો છે? નહીં આપેલો, મતલબ કે દશાંશ ચિહ્ન નથી તો જમણી બાજુ 0 આપણે ગણવા નહીં. તો આની અંદર અર્થસૂચક અંકની સંખ્યા કેવી રહેશે? 1 રહેશે. હા, જો આવી રીતે આપી દે તો આમાં અર્થસૂચક સંખ્યાની કેટલી થાય? 3 થાય. ખબર પડી હું શું કહેવા માંગુ છું? જો દશાંશ ચિહ્ન ન હોય તો પાછળના 0 આપણે અર્થસૂચક અંક સંખ્યામાં ગણતા નથી. આ બાબત ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, આ જે નિયમ છે ખાસ યાદ રાખજો. આગળ આપણે જોઈએ, નીચેનામાં 3 અર્થસૂચક અંક સુધી સન્નિકટન કરો. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન એમ છે કે નીચે રકમ આપી દીધી છે, એ જે રકમ છે એને 3 અર્થસૂચક અંક સંખ્યા સુધી રાઉન્ડિંગ ઓફ કરો, મતલબ એનું સન્નિકટન કરો. શું કહેવા માંગે છે કે જોઈએ, પહેલા આપણે આમાં અર્થસૂચક અંકની સંખ્યા કેટલી છે? આની અંદર 1 2 3 4 5 છે. આની અંદર અર્થસૂચક અંકની સંખ્યા કેટલી છે? 5 છે. એને આપણે 3 સુધી લઈ જવા છે તો કોને કટ કરવાના? આ 6 કાપી દો, 1 કાપી દો તો એ તમને જવાબ શું મળશે? 34.2 મળશે. તો આમાં હવે અર્થસૂચક અંક જુઓ કેટલા છે? 1 2 3. વ્યવસ્થિત થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. તો આપણે જે 5 અર્થસૂચક અંકની સંખ્યા થઈને આપણે 3 સુધી લઈ ગયા. ક્વેશ્ચનમાં એ જ પૂછે છે, જુઓ 3 અર્થસૂચક અંક સંખ્યા સુધી લઈ જાઓ તમે. 3 થઈ. હા, અને અહીં શું છે વિદ્યાર્થી મિત્રો? અહીં 2 છે વિદ્યાર્થી મિત્રો, જે 5 કરતા ઓછી છે તો આગળ આપણે ઉમેરતા નથી. ઓકે, એ જ પ્રમાણે તમે જોશો 10.4107 છે. તો આ 3 અંકને હું આજે 3 અંકને હું કાઢી લઉં છું તો અહીં મને જે જવાબ મળે છે, જો આને અર્થસૂચક અંક 3 અર્થસૂચક અંકની સંખ્યામાં લઈ જવું હોય તો 10.4 થશે વિદ્યાર્થી મિત્રો. આમાં કેટલા અર્થસૂચક? 1 2 અને 3 અર્થસૂચક અંક સંખ્યા. હવે આની અંદર ખાસ ધ્યાન રાખજો 0.0 1 2 3 4. આમાં અર્થસૂચકની સંખ્યા કેટલી છે? આગળના 0 આપણે ગણતા નથી.
દશાંશ આટલું છે તો 1 2 3 1 2 3 અને 4 જો અહીં 7 ને હટાઈ દો અને 9 લખું વિદ્યાર્થી મિત્રો તો અહીં 0.04 હવે અર્ધસૂચક સંખ્યા અહીંથી સ્ટાર્ટ થાય છે 1 2 અને 3 હા અર્ધસૂચકની સંખ્યા અહીં 3 થઈ ગઈ છે પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીં 5 આપેલા છે ને વિદ્યાર્થી મિત્રો અહીં આગળ 9 આપેલા છે વિદ્યાર્થી મિત્રો એ 9 શું છે વિદ્યાર્થી મિત્રો જો વિદ્યાર્થી મિત્રો આ 7 સંખ્યા હતી એ 7 એ 5 કરતા વધારે છે તો 9 ની અંદર 1 એડ કરવાનો તો 10 થઈ ગયા અને એની આગળની સંખ્યા વિદ્યાર્થી મિત્રો એ 5 છે વિદ્યાર્થી મિત્રો બરોબર અને આ જે 9 છે એ 5 કરતા વધારે છે તો 5 માં પણ આપણે 1 એડ કરવો પડશે વિદ્યાર્થી મિત્રો સમજો જરા આ જે 7 હતી એ 5 કરતા વધારે છે તો મને અંદર 1 એડ કરવો પડશે તો 9 માં 1 એડ કરું તો 10 થઈ જાય બીજી બાબત એ શું છે કે આ જે 5 ની એટલે આ 9 જુઓ તો એ 9 છે આ સંખ્યાની અંદર મૂળ સંખ્યાની અંદર આ જે 9 છે એ 9 પણ શું છે 5 કરતા વધારે છે તો આની આગળની સંખ્યા 5 છે તો એમાં પણ આપણે 1 એડ કરવો પડશે તો આનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો આ તો નહીં જ આવે વિદ્યાર્થી મિત્રો ઓકે શું આવશે વિદ્યાર્થી મિત્રો 1 2 3 આ 6 ક્યાંથી આવ્યા આ જે 9 છે એ 5 કરતા વધારે છે તો આપણે 5 ની અંદર 1 એડ કરી દીધું અને 0 ક્યાંથી આવ્યા તમારા મનમાં 0 ક્યાંથી આવ્યા 10 ની સંદર્ભમાં આપણે 0 લીધું ઓકે તો આ પ્રમાણે એને તમે ત્રણ અર્ધસૂચક સંખ્યામાં લઈ શકો છો તો આમાં અર્ધસૂચક સંખ્યા કેટલી હશે આ તો આપણે ગણતા નથી અહીં આપણે ગણીએ છીએ 1 2 3 3 સુધી લઈ ગયા એ જ પ્રમાણે તમારે અહીં અહીં 2808 છે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો 2808 વિદ્યાર્થી મિત્રો હવે આમાં જો તો તમે જોશો તો વિદ્યાર્થી મિત્રો આમાં આ જે સંખ્યા છે એ પાછળની સંખ્યા છે એમાં તમે વધારો ક્રમશઃ કરી શકો છો 8 9 10 10 સુધી લઈશો તો વિદ્યાર્થી મિત્રો તમને જવાબ શું મળશે 28 10 આ 08 છે ને એના પર તમે ક્રમશઃ વધારતા જાઓ ક્રમશઃ તમે વધારશો તો શું થશે 08 સંખ્યા છે એને ક્રમશઃ તમે વધારો 10 સુધી લઈ જાઓ તો 28 10 થઈ જશે તો હવે આમાં અર્ધસૂચકની સંખ્યા કેટલી 3 છે જુઓ 1 1 2 અને આ 3 આ પાછળનો 0 આપણે ગણતા નથી કેમ આની અંદર દશાંશ ચિહ્ન નથી એટલે જમણી બાજુનો 0 છે આપણે ગણતા નથી તો આ પ્રમાણે આ જે 2808 છે એને તમે ત્રણ અર્ધસૂચક અંકની સંખ્યામાં તમે લઈ જઈ શકો છો ઓકે તો આ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક નવો મુદ્દો લઈએ પરિમાણાત્મક પૃથ્થકરણ જે પરિમાણાત્મક પૃથ્થકરણ છે વિદ્યાર્થી મિત્રો એ શું છે વિદ્યાર્થી મિત્રો અમુક વાર શું થતું હોય છે કે ગણતરી થતી હોય છે તો ગણતરીની વખતે કેટલીક વાર શું થવામાં છે અમુક જે એકમો હોય એને એક પદ્ધતિથી બીજી પદ્ધતિમાં ફેરવવા પડે છે વિદ્યાર્થી મિત્રો શું કરે વિદ્યાર્થી ફેરવવા પડે છે આ કરવા માટે વપરાતી પદ્ધતિને અવયવ ચિહ્ન પદ્ધતિ અથવા એકમ અવયવ પદ્ધતિ અથવા એને પરિમાણાત્મક પૃથ્થકરણ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ફરીથી ધ્યાન આપો શું કહે છે કે વિદ્યાર્થી મિત્રો એમ કહે છે કે ગણતરી કરતી વખતે અમુક એકમો છે એને અન્ય એકમ પદ્ધતિમાં આપણે ફેરવવાની જરૂરિયાત ઊભી થતી હોય છે તો તે માટે જે પદ્ધતિ વપરાય છે એને આપણે શું કહીએ છીએ અવયવ ચિહ્ન પદ્ધતિ અથવા એકમ અવયવ પદ્ધતિ ઉદાહરણ તરીકે આપણે લઈએ કે 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર થાય છે આને આપણે સમતુલ્યતાને આધારે લખીએ તો 1 ઇંચ ભાગાકારમાં 2.54 સેન્ટીમીટર ઇક્વલ ટુ 1
એ બરાબર કોઈ થાય છે 2.54 સેન્ટીમીટર ભાગ્યા 1 ઇંચ. વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે. ઓકે, હવે આવું આવે કે 3 ઇંચને સેન્ટીમીટરમાં રૂપાંતર કરવું હોય તો તમે કઈ રીતે કરી શકો? 3 ઇંચ બરાબર 3 ઇંચ ગુણ્યા 2.54 સેન્ટીમીટર 1 ઇંચ. તો 3 ગુણ્યા 2.54 સેન્ટીમીટર કરશો તો 7.62 સેન્ટીમીટર આવશે. સીધી વસ્તુ છે કે 1 ઇંચ જોઈએ તો 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર. તો અહીં આપણે જોઈએ તો 3 ઇંચ પૂછે તો 2.54 સેન્ટીમીટર તમે 3 વડે ગુણશો તો તમને અહીં જવાબ 7.62 સેન્ટીમીટર મળશે. વિદ્યાર્થી મિત્રો એ જ પ્રમાણે અમુક રૂપાંતર અહીં છે 1 લિટર બરાબર 1000 ml થાય. એ બરાબર શું થાય? અહીં જોઈએ તો 1000 સેન્ટીમીટર ઘન બરાબર 1 ડેસીમીટર ઘન થાય. એ પ્રમાણે એક આ દાખલો આપેલો છે કે 2 દિવસમાં કેટલી સેકન્ડ હોય. તો તમને ખબર છે 2 દિવસ પૂછ્યા છે તો 2 દિવસ ગુણ્યા 24 કલાક ભાગામાં 1 દિવસ આવશે, કારણ કે 1 દિવસમાં શું હોય 24 કલાક હોય. ઓકે, 1 કલાકની અંદર 60 મિનિટ હોય અને 1 મિનિટની અંદર કેટલી હોય 60 સેકન્ડ હોય. તો એ આ બાબતનો તમે ગુણાકાર કરશો તો તમને 17,2800 સેકન્ડ તમને પ્રાપ્ત થશે. તો આ પ્રમાણે નાના મોટા પરિવર્તનો પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો હવે તમને ખબર પડી ગઈ કે આ પરિમાણાત્મક પૃથ્થકરણ અથવા આપણે કહીએ કે એકમ અવયવ પદ્ધતિ અથવા અવયવ પદ્ધતિ ચિહ્ન અથવા અવયવ ચિહ્ન પદ્ધતિ શું છે એ તમને ખ્યાલ આવી ગયો છે. વિદ્યાર્થી મિત્રો ગણતરી કરતી વખતે અમુક એકમોને અન્ય એકમ પદ્ધતિમાં આપણે રૂપાંતર કરવું પડે છે. એના માટે જે પદ્ધતિ વપરાય છે એને જ આપણે પરિમાણાત્મક પૃથ્થકરણ કહીએ છીએ. એ જ પ્રમાણે અહીં એક એક્ઝામ્પલ લઈએ કે નીચેના અને પાયાના એકમમાં ફેરવો. આ ટાઈપનો પ્રશ્નો પૂછાઈ શકે છે. 28.7 પિકોમીટર આપ્યું છે. અહીં પિકોમીટર આપ્યું છે તો પાયાના એકમ મતલબ મીટર. મીટર એ પાયાનો એકમ છે. તમારે એને આપણે મીટરમાં કન્વર્ટ કરવાનું છે. પિકોમીટરને મીટરમાં કન્વર્ટ કરવાનું છે. તો તમને ખબર છે 1 પિકોમીટર બરાબર શું થાય 10 - 12 મીટર થાય. તો તમે અહીં 28.7 પિકોમીટર પૂછ્યું છે તો 28.7 × 10 - 12 મીટર કરશો તો તમને આ પ્રકારનો જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો. તો અહીં 2.87 × 10 - 17 મીટર તમને પ્રાપ્ત થઈ જશે. તો આ પ્રમાણે તમે વિવિધ પ્રકારે આનું સોલ્યુશન તમે કરી શકો છો. આ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો. ઓકે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરની અંદર જે મોલ કોન્સેપ્ટ છે ત્યાંથી આપણું ઓરિજિનલ ચેપ્ટર સ્ટાર્ટ થશે વિદ્યાર્થી મિત્રો. આ ખાસ યાદ રાખજો. જે મોલ કોન્સેપ્ટ છે મોલ સંકલ્પના ત્યાંથી આપણું ઓરિજિનલ જે રસાયણ વિજ્ઞાનનું જે ચેપ્ટર છે સ્ટાર્ટ થાય છે. ઓકે એ ખાસ યાદ રાખજો. થેન્ક યુ વેરી મચ.